તો એસિડ બેઝ અને ક્ષાર ચેપ્ટરમાં ક્વેશ્ચન છે સૂચક એટલે શું અને એના પ્રકાર. તો સૂચક કોને કહેવાય? તો એવા રાસાયણિક પદાર્થો કે જે એસિડ અને બેઝ ની પરત માટે ઉપયોગમાં લેવાય તો એવા પદાર્થોને સૂચકો કહેવામાં આવે. તો એમાં વાત કરીએ તો એના પ્રકારો કયા કયા છે, કયા કયા પ્રકારના સૂચકો આપણે ઉપયોગમાં લઈ શકીએ. તો એમાં કુદરતી સૂચકની વાત કરીએ તો કુદરતી સૂચકમાં જે હળદર જે બેઝિક માધ્યમ હોય તો આપણને લાલ રંગ આપે છે. પછી જંગલી કોબીજ છે, જાસૂદ છે જેમાંથી લિટમસ પત્ર બને છે. બરાબર, તો આ કુદરતી રીતે આપવામાં આવેલા છે. પછી આ કૃત્રિમ સૂચકો જે સાંશ્લેષિત છે એને પ્રયોગશાળામાં પ્રક્રિયા કરીને બનાવવામાં આવેલા છે. તો એમાં ફિનોપ્થેલિન છે અને મિથાઇલોરેટ છે જે અલગ અલગ રંગ પરિવર્તન કરીને આપે છે. જ્યારે ત્રીજા સૂચકો છે એ ઘ્રાણેન્દ્રિય સૂચક છે જે એસિડિક કે બેઝિક માધ્યમમાં વાસ બદલે છે. એટલે કે જો એસિડિક માધ્યમમાં હોય તો તીવ્ર વાસ આપે છે. તો એમાં ત્રણ સૂચકો છે: ડુંગળી છે, લવિંગનું તેલ અને વેનિલા અર્ક છે.